છો મિત્રો, હું જય પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ એમજે કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે લઈને આવી ગયા છીએ આપણો અધૂરો રાખેલો ટોપિક ઇનઇક્વાલિટી પાર્ટ 2। તો આજે આપણે શીખીશું ઇનઇક્વાલિટી પાર્ટ 2 માં આઈધર ઓર વાળા સ્ટેટમેન્ટ, આઈધર ઓર અને કોડિંગ, જેમાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે। તો પહેલા શીખ્યા આપણે આઈધર ઓર, બરાબર। આઈધર ઓર એટલે તમને સિમ્પલ એક્ઝામ્પલ થી સમજાવું, એ ગ્રેટર ધેન બી, બરાબર। જો એ ગ્રેટર ધેન બી છે, આમાં દેખાય છે આપને કે એ છે એ મોટો છે બી કરતા, બરાબર, અને એ છે ઈ નાનો છે બી કરતા, બરાબર। એ છે નાનો છે બી કરતા। હવે માની લો કે આવી રીતના કાંઈક હોય, બરાબર, તો શું કરવું? અથવા તો આને આપણે ઇક્વલ ટુ લખીએ, બરાબર। બે સ્ટેટમેન્ટ આપેલા છે આપને, બરાબર। એમાં એક એમ કે છે કે એ મોટો છે બી, એ ઇઝ ગ્રેટર ધેન બી, અને એ ઇઝ ઇક્વલ ટુ બી। આ બંને કન્ક્લુઝન એક સાથે કોઈ દિવસ સાચા ન પડી શકે। એક્ઝામ્પલ દઉં, અત્યારે આજે વરસાદ આવવાનો છે એવું લાગે છે, અને આજે વરસાદ નથી આવવાનો, બે એકાયરે સાચા ન પડે। કાં તો વરસાદ આવે ને કાં તો નોય આવે, બરાબર। એટલે બે માંથી એક સાચું ગણાય, એટલે આપણે ઈ સ્ટેટમેન્ટને આઈધર ઓર કહી શકીએ આપણી સામાન્ય ભાષામાં, બરાબર। તો આપણે એક સ્ટેટમેન્ટ લખીએ, એ ગ્રેટર બી ઇક્વલ સી, બરાબર, લેસ ડી ગ્રેટર ઈ, બરાબર। હવે કન્ક્લુઝન લખીએ, એ અહીંયા આપણે ગ્રેટર રાખીએ, એ બરાબર ગ્રેટર ડી, અને એ ઇક્વલ ડી, આવી રીતના આપણે રાખીએ, બરાબર છે। તો હવે જોઈએ શું જોઈએ, તો કે એ થી ડી જવાય છે, બરાબર। આ કાયદેસરની રીતે એ થી ડી જવાય છે, તો કે જવાય છે। કેટલી લાઈન? તો કે અહીંયા બે લાઈન છે, અહીંયા આપણે 3 લાઈન દેખાય છે, તો આ સ્ટેટમેન્ટ આપણું ખોટું પડશે, બરાબર। બીજું એ થી ડી, તો આ તો આપણે બરાબર દેખાય એટલે સ્ટેટમેન્ટ ખોટું। હવે શું કરવાનું? તો કે આ બંનેનું મર્જિંગ કરવાનું। મર્જિંગ કરીએ, એ ગ્રેટર ડી, એ ઇક્વલ ડી, તો મર્જિંગ કરતા ગ્રેટર ઇક્વલ ડી થાય, એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી। આ મર્જિંગ સ્ટેટમેન્ટ થયું, બરાબર। હવે મર્જિંગ સ્ટેટમેન્ટ આમાં ચેક કરવાનું, એ ગ્રેટર ઇક્વલ ડી, આમાં સાચું થાય છે કે નથી થતું? તો અહીંયા ચેક કરીએ, એ ગ્રેટર ઇક્વલ ડી, એ થી ડી જવાય? તો કે હા જવાય, 3 લાઈન, તો કે સાચું થાય છે। તો આનો આન્સર આવશે આઈધર ઓર। તો આવી રીતના છે। આના સ્ટેપ શું છે? તો કે પહેલું સ્ટેપ ઈ છે કે આપણે સ્ટેટમેન્ટને ચેક કરીએ એમ ચેક કરવાનું। જો કન્ક્લુઝનમાં બંને ફેક્ટર સરખા હોય, આ સરખા છે એ ડી, પણ બંને ઇન્ડિપેન્ડન્ટલી રોંગ હોય, આય ખોટું પડ્યું અને આય ખોટું પડ્યું, આપણે ચેક કર્યું હમણાં, તો ત્યારે શું કરવાનું? તો ત્યારે આ બંનેનું મર્જિંગ કરવાનું। મર્જિંગ કર્યું, આ જે નિશાની બની એ ઉપર સાચી થવી જોઈએ। આપણે અહીંયા ચેક કર્યું, ગ્રેટર ઇક્વલ સાચું થાય છે, તો કે હા થાય છે, તો આપણો આન્સર આઈધર ઓર આવશે, બરાબર છે। ઘણા બધા સ્ટુડન્ટ કેવી રીતના કરતા હોય ખબર? આ બંને વસ્તુ સરખી દેખાય ને, એ અને ડી દેખાણા ને, સીધું આઈધર ઓર ટીક મારી દે, આગળ વધી જાય। પણ
90% કિસ્સામાં સાચું પડે, આપણે વાંધોય નથી, પણ 10%માં રિસ્ક રહીએ, ખોટું પણ પડી શકે છે. તો એ નહીં, આપણે ચેક કરી લેવાનું છે. આ બંને સરખા દેખાય ને તો મર્જિંગ કરીને ચેક કરવાનું, સાચું પડતું હોય તો આઈધર ઓર આન્સર આવશે. હવે આપણે શીખીશું એક્ઝામ્પલ દ્વારા. મિત્રો હવે આપણે જોશું થોડાક એક્ઝામ્પલ, બરાબર છે. તો એક્ઝામ્પલ દ્વારા વધારે સમજીએ, બરાબર. તો શું કરવાનું છે પહેલા? તો અહીંયા બે સરખા દેખાય છે, AC અને AC, બરાબર. A થી C જવાનું છે આપણે, અહીંયા AC જ આપેલ છે. તો જોઈએ AC જવાય છે, તો કે હા જવાય છે. કેટલી લાઈન? તો કે અહીંયા 3 લાઈન થી જવાય છે, બરાબર છે. અને અહીંયા તો કે 2 લાઈન આપેલ છે, તો શું કરવાનું? તો કે બેયને મર્જિંગ કરવાનું, A થી C. આ A થી C, તો આપણે આમ લખી શકીએ A થી C, બરાબર. 3 લાઈન લખી શકીએ. તો હવે અહીંયા ચેક કરીએ, A થી C 3 લાઈન જવાય છે? તો કે હા જવાય છે. તો આ આપણું કન્ક્લુઝન સાચું થશે. તો સાચું થાય તો શું કરવાનું? તો કે આઈધર ઓર આન્સરમાં આવશે, આઈધર ઓર આપણો આન્સર થશે. જોઈએ નેક્સ્ટ. અહીંયા તો કે S થી N જોવો જી, S આ બાજુ છે, S થી O જાશું આપણે અને O થી N જાશું. 3 લેન છે? તો કે હા 3 લેન જવાય છે. હવે અહીંયા તો 2 લેન છે, એટલે આ ખોટું પડ્યું, આ તો ખોટું જ છે. હવે બેને મર્જિંગ કરશું, બરાબર. તો આપણી નિશાની આવી બનશે, N થી S 3 લેન બનશે, S થી N. તો અહીંયા S થી N 3 લેન થતા હતા? તો કે હા થતા હતા, બરાબર છે. તો આપણો આન્સર આઈધર ઓર થશે, આઈધર ઓર. પેલા શું કરવાનું? તો કે બંને સ્ટેટમેન્ટ ઇન્ડિપેન્ડન્ટલી રોંગ હોવા જોઈએ. પછી તો કે આ બંનેનું મર્જિંગ કરવાનું. મર્જિંગ કર્યું એટલે આવી નિશાની આવી, આવી નિશાની ઉપર ચેક કરવાની. જો આ નિશાની એટલે કે 3 લેન થતું હોય અને ઉપર 3 લેન થતું હોય તો આઈધર ઓર આપણો જવાબ થશે, બરાબર છે. તો જોઈએ એક વધારે એક્ઝામ્પલ. મિત્રો હવે આપણે જોશું કે આઈધર ઓર માં કેવી રીતના હજી બીજા પણ સ્ટેટમેન્ટ્સ હોય છે. તો જોઈએ A ગ્રેટર B લેસર C. હવે અહીંયા કન્ક્લુઝન આપને આપ્યા છે કે A ગ્રેટર C અને બીજું એવું કહે છે કે A લેસ ધેન ઓર ઇક્વલ ટુ C. આવો પ્રશ્ન જ્યારે આપેલ હોય અથવા તો આવી કન્ડિશન આપને આપેલ હોય ત્યારે શું કરવું? તો કે જોઈએ A થી C જવાનું છે, જવાય? તો કે નો જવાય, રોંગ સાઈડ આવી ગઈ. તો આ ખોટું પડ્યું, બરાબર છે. હવે C થી A જવાનું છે, જવાય? તો કે અહીંયા રોંગ સાઈડ આવી ગઈ, નો જવાય. પછી મર્જિંગ કરવાનું, કરો મર્જિંગ, A અને C લખો. કેટલી નિશાની આવી? 3. ગ્રેટર, લેસર અને ઇક્વલ 3 નિશાની આવી, બરાબર. તો આ નિશાની ને કઈ નિશાની વચાય? નો રિલેશન. આમાં કઈ રિલેશન જ ન બને કે આ ગ્રેટર છે કાં તો લેસર છે અને કાં તો સરખું છે એટલે કે ઇક્વલ ટુ છે, બરાબર. તો અહીંયા ચેક કરો, અહીંયા કઈ નિશાની બને છે? તો કે આમાં કઈ રિલેશન જેવું લાગતું નથી. A થી B નું રિલેશન છે પણ આપણે જવાનું છે A થી C, તો અહીંયા રોંગ સાઈડ આવી જાય છે. અથવા તો C થી A, તો અહીંયા પણ રોંગ સાઈડ આવી જાય છે. તો આ બંને જ્યારે નો રિલેશન આવે ને, અહીંયા પણ નો રિલેશન છે, અહીંયા પણ નો રિલેશન છે, ત્યારે અને ત્યારે જ આઈધર ઓર આન્સરમાં આવશે. તો આનો આન્સર આવશે આઈધર ઓર. બીજું કે જ્યારે કન્ક્લુઝનનું મર્જિંગ કરો ને, કન્ક્લુઝનનું મર્જિંગ કરો ને ત્યારે તમારે 3 નિશાની જો આવતી હોય ને
ત્યારે જ આઈધર ઓર આવશે. કન્ક્લુઝનના મર્જિંગની 3 નિશાની અને સ્ટેટમેન્ટની નો રિલેશન થવું જોઈએ. બંને જગ્યાએ નો રિલેશન થાય ને ત્યારે આપણો આન્સર આઈધર ઓર આવશે. તો જોઈએ એક્ઝામ્પલ. y થી u જવાનું છે તો જોવો જી y થી v નો જવાય એટલે અહીંયાથી જ ચેપ્ટર પૂરું. હવે આ ખોટું છે. હવે તો કે u થી y જવાય તો કે u થી v જવું પડે, v થી y જવું પડે, બરાબર. તો અહીંયા જ રોંગ સાઈડ છે એટલે આ ખોટું છે. હવે બંનેનું મર્જિંગ કરો. પેલા u અને y લખ્યા, આમાંય 3 નિશાની આવી જાય છે, લેસ, ઇક્વલ અને ગ્રેટર. તો આ 3 નિશાની થઈ તો આ આપણું થયું નો રિલેશન. લેસર, ઇક્વલ, ગ્રેટર આ 3 નિશાની થઈ એટલે આ આપણું થયું નો રિલેશન, બરાબર છે. હવે ઉપર ચેક કરીએ તો કે u થી y એ નથી જવાતું, y થી u એ નથી જવાતું એટલે ઉપર એ નો રિલેશન આવે છે. બંને જગ્યાએ નો રિલેશન છે અને કન્ક્લુઝનમાં 3 નિશાની છે એટલા માટે આપણો આન્સર આવશે આઈધર ઓર. તો આવો આન્સર આવશે આઈધર ઓર. તો હવે આપણે જાશું કોડિંગ ઇનઇક્વાલિટી તરફ. મિત્રો હવે આપણે જોશું કે કોડિંગના પ્રશ્ન કેવી રીતના પૂછાય છે. આ પ્રશ્ન આઈબીપીએસ મેન્સમાં પૂછાય છે, પ્રિલિમ્સમાં પૂછાતા નથી. તો મેન્સનું છે તો આપણે માન તો દેવું જ પડે અને વારે લાગવાની જ છે, એમાં કઈ ટેન્શન કરવાનું નથી, બરાબર. તો જોઈએ અહીંયા શું કીધેલું છે તો કે એ નિશાની આપી છે બી, એનો મતલબ શું થાય તો કે એ ઇઝ આઈધર ઇક્વલ ઓર ગ્રેટર ધેન બી. તો એ ગ્રેટર ઓર ઇક્વલ બી એવું આપણે લઈ શકીએ. પછી આનો મતલબ તો કે એ ઇઝ ઇક્વલ ટુ બી. તો એ તો આખા ગામને આવડે, એ ઇઝ ઇક્વલ ટુ બી, બરાબર. પછી એ ઇઝ આઈધર ઇક્વલ ઓર સ્મોલર. A is either equal or smaller than B. આવી રીતના લખી શકીએ. A is smaller than B તો કે A smaller than B અને A is greater than B. A is greater than B. આ આપણી સાઈન મળી ગઈ, બરાબર. પછી શું કરવાનું તો કે કાયદેસર તો તમે કેવી રીતના કરી શકો તો કે S પછી ફુદેડી કે, તો આ ફુદેડીની જગ્યાએ તમારે ગ્રેટર ઓર ઇક્વલ લખવાનું થાય. પછી એન્ડની જગ્યાએ શું મળ્યું આપને તો કે લેસર. પછી પાછું ગ્રેટર ઓર ઇક્વલ. પછી તો કે ડોલરની જગ્યાએ શું મળ્યું ઇક્વલ ટુ અને એટ ધ રેટની જગ્યાએ શું મળ્યું ગ્રેટર ધેન. આવી રીતના સાઇન બદલાવી અને દાખલો ગણવાનો થાય, બરાબર. જનરલી સ્ટુડન્ટ આવી રીતના જ કરતા હોય છે પણ આપણે કંઈક અલગ લઈને આવી ગયા છીએ. તો જોઈએ એની શોર્ટ ટ્રિક્સ કેવી રીતના થાય છે, બરાબર છે. તો જોઈએ શોર્ટ ટ્રિક્સ. મિત્રો અહીંયા આપણે શું કર્યું તો કે પહેલા સ્ટેટમેન્ટ વાઇઝ આપણે સિમ્બોલ લખ્યા, બરાબર. કે લેસ ધેન હતું કે ગ્રેટર ધેન હતું કે શું હતું. પછી શું કર્યું કે અહીંયા મેં પાર્ટ પાડીને ડિવાઈડ કરી નાખ્યા. શું કર્યું તો કે ફુદેડી હોય ત્યારે તો કે ગ્રેટર ઓર ઇક્વલ, એટ ધ રેટ હોય ત્યારે તો કે શું લખ્યું ગ્રેટર ધેન, બરાબર છે. અહીંયા શું કર્યું જુઓ, પાર્ટ પાડ્યા, આ પાર્ટ પાડ્યા. હવે અત્યાર સુધી આપણે ચેપ્ટર શીખ્યા એમાં તમને તો ખબર જ હશે કે આ બેમાંથી નાની નિશાની કન્સિડર થાય એટલે આ બેમાંથી હોય તો આ જવાબ આવે, આ બેમાંથી હોય તો આ જવાબ આવે. એટલે તો કે અહીંયા એન્ડ થશે અને અહીંયા થશે એટ ધ રેટ, બરાબર. આ થઈ ગયું અને આ તો આપણે કન્સિડર કરતા નથી, બરાબર. હવે એક સિમ્પલ સ્ટેટમેન્ટ દ્વારા શીખીએ કે શું કરવું. માની લ્યો કે
a@b@c આ આપેલ હોય તો શું કરવું? તો કે સેમ નિશાની છે એટલે તો જવાબ સેમ જ આવવાનો. મારે a થી c જવું છે તો a@c જવાનો છે. માની લ્યો કે a has b has c has d આવી રીતના આપેલ છે અને મારે a થી d જવું છે, બરાબર? તો નિશાની તો સેમ જ રહેવાની છે કારણ કે બધી નિશાની સેમ છે એટલા માટે. તો આટલું તમને સમજાઈ ગયું હશે. માની લ્યો કે અહીંયા હેઝ ની જગ્યાએ હું શું નાખીશ? તો કે હેઝ ની જગ્યાએ હું ફૂદેડી નાખીશ, બરાબર? એ નાખી તો એની નિશાની શું થાય? તો કે અલગ થઈ જાય. અલગ થઈ જાય ને, આ અલગ થઈ ગઈ. 3 લેન છે, બરાબર? હવે આ બે ગ્રુપમાંથી લખ્યું હોય આપણે, અહીંયા @ હોત અને અહીંયા @ હોત, કારણ કે આમાં હેઝ છે નહીં એટલા માટે, બરાબર? તો a થી d જવું હોય તો શું આવે? તો કે a@ છે એ નાની છે, ફૂદેડી છે એ મોટી છે, બરાબર? તો હંમેશા નાની નિશાની કન્સિડર થાય. તો આપણો જવાબ આવશે a@d. આવી રીતના થશે. મારે d થી a આવવું છે, d થી a આવવું છે. કાયદેસરની રીતે તો ડાબી બાજુથી જમણી બાજુ જવાનું જ્યારે કોડિંગ કરતા હોય ત્યારે. d થી a જવું છે, બરાબર? તો આનું ઉલટું થશે. માની લ્યો a > d. મારે d થી a જવું હોય તો નિશાની એ ફરી જાય, તો નિશાની ફેરવી નાખવાની. d થી a જવું હોય તો @ નું ઉલટું લખવાનું. @ નું ઉલટું એટલે તો કે આ @ છે એનું ઉલટું આ થાય, બરાબર? તો d થી a જવું હોય ને ત્યારે એન્ડ ની નિશાની આવશે, બરાબર? આનું ઉલટું આ થાય, બરાબર છે? આઈ થિંક તમે સમજી ગયા છો. પછી આ તો મેં તમને કીધું કે આ જે હોય છે ને એમાંથી નાની નિશાની આ કન્સિડર થાય. માની લ્યો કે ગ્રુપ ચેન્જ થઈ જાય છે, ગ્રુપ ચેન્જ થઈ જાય છે. જો ગ્રુપ ચેન્જ થઈ જાય તો નો રિલેશન આવશે. ગ્રુપ ચેન્જ થવું જોઈએ નહીં. તો આપણે જોઈએ એક્ઝામ્પલ. અહીંયા શું કીધું છે આપણે? S થી B, S થી B જવાનું કીધું છે. તો S $B, ડોલરનો મતલબ શું લખ્યો અહીંયા? બરાબર. તો ધ્યાન જ નથી લેવાનું આપણે, બરાબર? આગળ જઈએ. S થી B @ મતલબ શું થાય છે? @ નો મતલબ ગ્રેટર. આ ગ્રેટર છે તો ઉપર ચેક કરશું આપણે. S થી B જવાનું છે. ફૂદેડી આપી છે, S થી K જાશું, K થી B જાશું. તો ફૂદેડી છે એટલે ગ્રેટર ઓર ઇક્વલ. I ગ્રેટર ઓર ઇક્વલ થયું, I ગ્રેટર ઓર ઇક્વલ થયું. તો આપણો આન્સર આવશે ગ્રેટર ઇક્વલ. આ ઇક્વલ હતું ને આ ગ્રેટર હતું, બંનેનું મર્જિંગ કરો તો S ગ્રેટર ઇક્વલ થશે, બરાબર? S ગ્રેટર ઇક્વલ B. તો આમાં આપણો જવાબ આવશે આઈધર ઓર, બરાબર છે? આઈ થિંક તમે સમજી જ ગયા હશો. તો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ, કોડિંગનું બીજું એક્ઝામ્પલ. કાયદેસરની રીતે કેમ થાય કોડિંગ જો શીખવાડું તમને. D થી H જવાનું છે, બરાબર છે? તો ઉપરથી તો કે H થી D, H થી D, બરાબર? કઈ નિશાની આપેલ છે? બરાબર. બરાબર છે એટલે જોવાનું જ નથી. આ આપણું ખોટું સ્ટેટમેન્ટ છે. તો જોઈએ બીજું. H થી Z જવાનું છે, તો H થી હું D જઈશ, હમણાં જ જોયું, બરાબર છે? અને D થી હું Z જઈશ, તો D થી Z જવું હોય મારે તો ઉલટી નિશાની કરવી પડે. આની ઉલટી નિશાની થાય કઈ? તો કે આ. તો આ આવે આપણી નિશાની. આ નિશાની આવી તો કે આ ઓનલી સેકન્ડ ઇઝ ફોલો, ઓનલી 2 ઇઝ ફોલો. તો
બીજું સ્ટેટમેન્ટ સાચું છે, તો ઈ આપણો જવાબ થશે. તો મિત્રો આજે આપણે ઇનઇક્વાલિટી વિશે શીખ્યા, બધું જ પ્રિલિમ્સ થી લઈ અને મેન્સ સુધીનો. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરે છે તો તેને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. મળીએ એક નવા વિડીયોમાં અવાજ ઉત્સાહ સાથે, અવાજ ઉમંગ સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.